મહાદેવજી પૂછે છે કેવા છે તમારા પિયરિયા? પાર્વતી તમારા પિયરિયા કેવા છે? તમારા ઘરે કઈ છે કે નહીં? પાર્વતીજી કહે છે અમારે ઘરે સોનાના મોટા મોટા બંગલા, એને ખજાને કઈ ખોટ નથી, અને છતાંય આખા જગતે જેને છોડ્યું ને એ બધું મહાદેવ ધારણ કરીને બેઠા છે. જેનો સ્પર્શ કરવાથી આપણે તરત જ સ્નાન કરવું પડે એવી ચિતાની ભસ્મ લાવો શરીરે ચોળીમાં. લોક વ્યવહારે બરાબર છે, સ્નાન કરવું પડે, પણ આ શરીરનું નિતાંત સત્ય એ છે, અંતિમ સત્ય એ છે, એને આપણે ભૂલી જઈએ છીએ. આપણે બધા અત્યારે આવી રીતે બેઠા છીએ અને અહીંથી કોઈ સાપ નીકળે તો હાય હાય બાપુ સાપ, વગર તાલે આપણે નાચીએ હો ઘડી. આ દિવાલો ખુલી જાય એને મેળાય. એને અને વળી પાછો વિષધર વખધર. જો ઘણા બધા સાપ આપણી આજુબાજુમાં જ રખડતા હોય, ધ્યાન રાખવાનું. ઘર બગાડે, સંસાર બગાડે. આપણે વીટી પાર્કની વાત નથી, આ તો આપણે બીજી સોસાયટીની વાત કરીએ છીએ. જે સોસાયટીના હજી સાંભળવા નથી આવ્યા ને એ સોસાયટીની વાત કરીએ છીએ. જગતમાં આવા બહુ હોય, પણ આખું શિવ મહાપુરાણ છે ને એ શંકર અને પાર્વતી વાદ વધે છે. મહાદેવ કહેતા જાય છે, પાર્વતીજી પૂછતા જાય છે, અને એના જવાબમાં આ બ્રહ્માંડ, આ સંસાર અને આવા કરોડો બ્રહ્માંડો, એમાં હું ને તમે બધા, આ બધી વાતો આપણા માટે ઓહો હો. બાકી આ તો કરોડો બ્રહ્માંડોનો અધિપતિ છે. આજ નારાયણ બને, પછી એના નાભી કમળમાંથી બ્રહ્માજી, ત્યાંથી મરીચી, ત્યાંથી કશ્યપાદી 4 ઋષિઓ, ત્યાંથી સપ્તર્ષિ, પછી દિતિ ને અદિતિ, દેવતાઓ ને દૈત્યો, અને આવું તો કરોડો વાર. પણ સાચું શું? તો કે શિવ. માં પાર્વતીજીએ જીદ કરી. તમને કહું છું સાંભળો, આવું નહીં કીધું હોય પણ આપણને સમજણ પડે એટલે. સુનો, મારા કામની વાત હોય ને એ તમે કોઈ દી સાંભળતા જ નથી. મહાદેવે સહેજ પાર્વતીજીની સામું જોયું. હા બોલ ને, શું છે તારું કામ, કહી દે હાલ. શિવ પાર્વતીનું તો ઉત્તમ દાંપત્ય છે. આપણે આપણા દાંપત્યને જોવાનું, ઉદાહરણ ત્યાં અડાડવાનું.